દિવાળી પછી ભાવનગર પંથકના ગામડાઓમાં સુરતમાં રહેતા પટેલ પરિવારના વડીલો પર તેમના વતનમાં હુમલાઓની ઘટના વધી છે તેવું પાટીદારો કહે છે. થોડા સમય પહેલાં વલભીપુર પાસેના એક ગામમાં આવી ઘટના બની હતી અને સુરતથી ગાડીઓના ધાડે ધાડા વલભીપુર પંથકમાં આવ્યા હતા અને ભારે હોબાળો મચ્યો હતો. દરમિયાન આવી જ એક બીજી ઘટના ભાવનગરના દેવળિયા ગામે બની છે, જેમાં એક ખેડૂત પરિવાર પર આ જ ગામના કેટલાક લોકોએ હુમલો કર્યો, મારામારી કરી અને ધમાલ મચાવી. પાટીદારોને અને વતનમાં રહેતા વડીલોને સુરક્ષા મળે, ગામમાં ભાઈચારાની લાગણી જળવાઈ રહે તેવા હેતુ સાથે વતનમાં રહેતા આ વડીલ મા બાપને અને તેના પરિવારજનોને સાંત્વના આપવા સુરતમાં પટેલ સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને ગઈકાલે રાત્રે 30 ગાડીઓનો કાફલો દેવળિયા ગામે આવ્યો. આજે બપોરે પોલીસ અધિકારીઓ, ગામના આગેવાનો, રાજકીય અગ્રણીઓ તમામ સાથે બેઠા અને એક લોકસંવાદનું આયોજન થયું. ગામના આગેવાનોનું અને સુરતથી આવેલા પાટીદાર આગેવાનોનું કહેવું હતું કે ગામમાં ભાઈચારાની લાગણી જળવાઈ રહે, એકબીજા પર પરિવારની ભાવના રહે તેવા હેતુ સાથે આ લોકસંવાદનું કાર્યક્રમનું આયોજન કર્યું છે. જોકે આમાં સુરતમાં જે બેઠકો મળી તેમાં કેટલાક નિવેદનો જે થયા તે પણ ચોંકાવનારા રહ્યા હતા.